આ બધું ક્યાં ડાયવર્ઝન કરાવીને આવ્યો? ઈ પડા એક્સિડન્ટ થઈ ગયો. વારે મારા કાકાને ફોડો કર્યો. કે મિત્રો મુસલમાન ધર્મના લોકો કરતા પણ હિન્દુ ધર્મના લોકો જે દાદાને માને છે એટલે કે દાદા ખરકડીવાળા બાલમ સબીર બાપુ. તો બાલમ સબીર બાપુનું આપણું દિવેલિયું આવેલું છે આપણી વાડીમાં. કેમ હો ડાયરો? મજામાં દેશો. તો નવા દિવસ નવા વ્લોગમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 6 અને આપણે રિલાયન્સમાં તમને ખબર છે 5 તારીખે પગાર થઈ જાય છે. તો આપણા પગારમાંથી આપણી વાડીની અંદર દાદા બેઠા છે. શું કહેવાય? દિવેલિયું કહેવાય છે અમારી વાડીમાં. તો દાદાને આપણા પગારમાંથી આજે ધજા ચડાવવાની છે. તો વાર થઈ ગયો છે ગુરુવાર. તો તમને પણ દાદાના દર્શન કરાવીશ. બન્યા રહેજો એટલે કે વ્લોગમાં. લાગશે વાર, આવશે મજા. શકો છો જે કઈ દાદાની ખંડિત ધજા હતી એ બધી આપણે ઉતારી નાખી છે. અને આ વાસ છે, વ્યવસ્થિત વાસ છે. એમાં હવે આપણે નવી ધજા છે કે લાવ્યા છે એ આપણે થોડીક કરી નાખીશું. મસ્ત મજાની દાદાની ધજા બંધાઈ ગઈ છે મિત્રો. ફટાફટ આપણે વેલાઈને ઊભી કરી નાખીએ. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની દાદાની ધજા લહેરાઈ ગઈ છે. અને અમારે હવે ભત્રીજો આવી ગયો છે, શું છે કાર્તિકભાઈ. અને થોડુંક ચોમાસાને લીધે અર્થવ્યસ્ત થઈ ગયું છે. દાદાનો ફોટો વ્યવસ્થિત કરી નાખી બે બરોબર. થોડુંક સાફ સફાઈ કરી નાખી મિત્રો. અને થોડુંક શું કહેવાય ખાવણો તો ન મળે દાદાની જગ્યામાં. અમારા કાર્તિકભાઈ થોડુંક થૂમડું લાવ્યા છે એનાથી વ્યવસ્થિત કરી નાખી લાવો અહીંયા. તો મિત્રો અહીંયા થોડીક સાફ સફાઈ કરી ગઈ તો થોડીક કીડીઓ નીકળી છે, તમે જોઈ શકો છો. અને રૂ પડી ગયું છે. તમારા કાર્તિકભાઈ લેવા ગયા લાવે છે. તો તમારા કાર્તિકભાઈ આવી ગયા છે રૂ લઈને. મસ્ત મજાની દાદાની ધજા ચડી ગઈ છે. ત્યાર પછી ઓટો પણ સાફ સફાઈ થઈ ગયો છે. મસ્ત મજાના દીવા થઈ ગયા છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરીક મીઠી એવી કમેન્ટ કરી નાખજો. જો કે કમેન્ટનું બોક્સ લગભગ ક્યારેક બંધ થઈ જશે ટેકનિકલ ઇસ્યુના લીધે. પણ જો ઓન હોય તો થોડીક મીઠી એવી કમેન્ટ કરી નાખજો. અને આને પછી નેક્સ્ટ વ્લોગ આપણે ધાર્મિક જ બનાવવાનો છે. અને થોડા ઘણા સોંગ પણ આવવાના છે. તો નવો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો વ્લોગ પતાવી નાખ્યો છે, પણ અમારા કાળુભાઈ આવ્યા છે તેના માટે વ્લોગ શરૂ પાડવો પડ્યો છે. રામ ડાયરાન આગલા ભાઈ આ બધું ક્યાં ડાયવર્ઝન કરાવીને આવ્યો? ઈ પડા એક્સિડન્ટ થઈ ગયો. વારે કરી હાલો તો પગે લાગી ચાલો ફરી હાલો ચાલો. આ બચ્ચા પાર્ટીને પાછા પગે લગાડતા આવી. બચ્ચા પાર્ટીના દર્શન કરાવીને છે દાદાને. અને હવે ઘર તરફ પ્રણામ કરીએ છીએ. તો મળીએ નવા દિવસ સાથે, નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ.